સમાચારથી ડીસાથી અયોધ્યા ગયેલ બે યુવાન મિત્રો ડીસા પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું। ડીસાના માળી સમાજના બે મિત્રોએ અયોધ્યા જવાનું નક્કી કરતા તૈયાર થઈ અયોધ્યા જવા રવાના થયેલા અને તેઓ 34 દિવસની યાત્રા પૂર્ણ કરી પાછા ડીસા ફરતા દીપક હોટલ જોડે તેમનું ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવેલ અને ત્યારબાદ ડીજેના તાલે અને જય શ્રી રામના નારા સાથે દીપક હોટલથી રિજમેન્ટ એમના ઘર સુધી પોતાના પરિવાર અને મિત્ર દ્વારા ડીજેના તાલે નાચતા અને જય શ્રી રામના નારાઓ સાથે નીકળતા જલારામ મંદિર પાસે પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે યુવાનોએ જણાવ્યું હતું કે અમે ડીસાથી અયોધ્યા જવા માટે 42 દિવસની યાત્રા નક્કી કરેલ હોવાથી અમારી યાત્રા 34 દિવસનો સંપન્ન થયેલ અને અયોધ્યા મંદિર ખાતે શ્રીરામ ભગવાનના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાની છે। ત્યારે ધીરજ માળીએ જણાવ્યું હતું કે અમને મંદિરના ગેટ સુધી જવા મળેલ હતું અને એમને આગળ જવા રોકવામાં આવ્યા અને અમે શ્રીરામ ભગવાનના જૂના મંદિરે દર્શન કરી અમારી યાત્રા પૂરી કરી ધન્યતા અનુભવી। આવો સાંભળીએ ધીરજ માળીને। जय श्री राम सभी भाइयों ने। मैं धीरज माली डीसा गुजरात से अयोध्या प्रभु श्री राम के मंदिर गया था। हम दो भाई थे दोस्तों। हमारी टोटल यात्रा 42 दिन की थी, लेकिन हमें प्रभु श्री राम की कृपा से 34 दिन में ये हमारी यात्रा पूरी हो चुकी है। दोस्तों हमारा 1400 किलोमीटर का सफ़र था, जिनमें हमारे बहुत सहायता की है, जैसे श्री PNP माली ने और ऐसे हमारे बहुत दोस्तों ने, इनका बहुत बहुत धन्यवाद। और श्री दीपक भाई माली का भी बहुत बहुत धन्यवाद, जिन्होंने हमको सेवा में गाड़ी भेजी थी। तो उनका आप उन लोगों का सभी का मैं बहुत शुक्रिया अदा करना चाहता हूँ। और ऐसे हमको अभी तक सपोर्ट करते आए और ऐसे में हमको आगे करते रहे, ऐसे मैं आशा रखता हूँ। जय श्री राम। आप कितने दिन में पहुँचे थे? हम 34 दिन में पहुँचे थे। अच्छा, रास्ते में आपको कोई अगवड़ जैसा कुछ? नहीं, रास्ते में कुछ भी नहीं था, हमको अगवड़ नहीं, कुछ भी मुश्किल नहीं पड़ी। सब हमारे साथ थे, साथ सहकार दिया हमको और हिम्मत दी बढ़ने की, और हम आगे चलते ही रहे। ऐसे कहाँ तक जाके आए? हम यूपी अयोध्या प्रभु श्री राम के मंदिर जाके आए। मंदिर के अंदर जाके आए? मंदिर के अंदर हमको प्रवेश नहीं दिया, जूना जो मंदिर था उधर हम प्रवेश किए हैं। अच्छा। और सभी लोग को अंदर जाने दिया, बड़े बड़े सेलिब्रिटी को। हम तो छोटे इंसान हैं, हमको कहाँ जाने दिए। हम भी बड़े पैदल चले थे, लेकिन सबको जाने दिया, हमको नहीं जाने दिया। ये बहुत गलत बात है। અને ત્યાંથી અમે પરત ઘરે ફરેલ ત્યારે અમારી યાત્રા જે પણ લોકોએ અમને સહયોગ અને સહકાર આપ્યો તે બદલ તેમનો આભાર માન્યો હતો। पंकज मालिक। ક્યાંથી તમે ગયા હતા? હું માલકડથી ગયો હતો પહેલા દિવસ। 34 દિવસની અંદર 1400 કિલોમીટર। તમે અહીંથી કઈ તારીખે યાત્રા સફર કરી? 11/12/2023। ક્યારે પહોંચ્યા હતા? 13/1/2024। अच्छा, તમને રસ્તામાં કોઈ તકલીફ બીજી? નહીં, કોઈ તકલીફ નહીં, સાથ સહકાર મળતો જ રહ્યો। अच्छा, કોઈ અગવડ બીજી રસ્તામાં નહીં? કોઈ અગવડ નહીં। એમ તમને યાત્રા કરવાની કેવી મજા આવી? બહુ મજા આવી। એવી પણ અંદર શક્તિ પડી હજી ફરી બીજી વાર પેદલ જતા આવીએ। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।